ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે ઘરમાંથી જો આપણે નેગેટિવ એનર્જી દૂર કરવી હોય તો દર સોમવારે અથવા તો અઠવાડિયે એક વખત આપણે મીઠાનો આ પ્રયોગ કરવો। હવે મીઠાનો આ પ્રયોગ એટલે શું છે? તો દર સોમવારે સવારે અથવા તો બપોર પહેલાં અથવા તો હું કહીશ કે સૂર્યાસ્ત પહેલાં સુધીમાં એક વાટકીમાં આશરે, એવું નથી કે આટલા જ ગ્રામ, આશરે કોઈ પણ મીઠું લેવાનું, સફેદ મીઠું કે લાલ મીઠું જે કંઈ તમને એ હોય, પણ બને ત્યાં સુધી સફેદ લેશો તો ચાલશે। હવે એ મીઠાનો વાડકો આપણે જો ટોયલેટ હોય તો ટોયલેટની આજુબાજુ જ્યાં સુવિધા હોય ત્યાં મૂકી દેવાનો, બાથરૂમની અંદર ગમે ત્યાં આપણે મૂકી દેવાનો, કે આપણને એવું ફીલ થતું હોય કે ઘરમાં કોઈ જગ્યાએ નેગેટિવ એનર્જી છે ત્યાં રાખવાનું। અને દર સોમવાર એટલે કે વીકમાં આ સોમવારનો દિવસ એવો રાખવાનો કે એ પછી જે મીઠું વાટકામાં છે એ બધું મીઠું આપણે ટોયલેટમાં બધું નાખી અને ફ્લશ કરી દેવાનું। ટોયલેટની સુવિધા ના હોય તો સિંકમાં ફ્લશ કરી દેવાનું, એ પણ ના હોય ને આપણે ચોકડી કે બાથરૂમ એવું હોય એમાં નાખીને પછી પાણી ઢોળી દેવાનું, એટલે ઘરમાંથી બધી નેગેટિવ એનર્જી દૂર થઈ જશે। કારણ કે આપણને મીઠાની શક્તિ વિશે ખબર છે। નજર લાગે તો આપણે શું કરીએ છીએ? મીઠું ઉતારીએ છીએ। કંઈ પણ આવી બધી વસ્તુઓ થાય તો આપણે મીઠાનો પ્રયોગ કરીએ છીએ। કેમ કે મીઠામાં એટલી નેગેટિવ એનર્જીને દૂર કરવાની શક્તિ છે। તો વીકમાં એકવાર આ રીતે જો મીઠાનો પ્રયોગ કરવામાં આવશે તો ઘરમાંથી અવશ્ય નકારાત્મકતા દૂર થશે। ઓમ ગણેશ।